સોશિયલ મીડિયા પર ફેમસ થવાની અને રાતોરાત લાખો વ્યૂઝ મેળવવાના લાલચમાં લોકો હવે જનતાની સુરક્ષા અને માનસિક શાંતિ સાથે ચીડા કરતા પણ ખચકાતા નથી. સુરતના પ્રખ્યાત ડુમસ દરિયાકાંઠાના નામે છેલ્લા 3-4 દિવસથી એક ખોટો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડુમસમાં સુનામી આવવાની છે. આ વાયરલ વિડીયોએ શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો. જોકે સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી રાજસ્થાનના એક યુવક સામે ગુનો દાખલ કર્યો છે. આ ગંભીર મામલે સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર બલરામ મીણા એક પત્રકાર પરિષદ યોજી અને વિગત આપી. તેમણે કહ્યું કે તારીખ 7મીના રોજ સોશિયલ મીડિયા પર લિંક્સ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી કે ડુમસમાં પાણી રિસીડ થવાના કારણે સુનામી આવવાની શક્યતા છે. આ તદ્દન પાયાવિહોણી વાત છે. જેવી પોલીસને જાણ થઈ, અમારી સાયબર ટીમ સક્રિય થઈ અને ભ્રામક લિંક્સને આઈડેન્ટિફાય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ અફવા ફેલાવવામાં મુખ્ય ભૂમિકા શુભમ અશોક જાંગીર નામના યુવકની હતી. તે મૂળ રાજસ્થાનમાં કરોલીના રહેવાસી છે. તેને ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવે છે. આ યુવકે ડુમ્મસના દરિયાનો વિડીયો એડિટ કરીને ડરામણી કેપ્શન સાથે વાયરલ કર્યો હતો. પોલીસે તેની સામે BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1) બી મુજબ મિસ ઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક એટલે કે ભય પેદા કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. દરિયાનું પાણી પાછળ જવાની ઘટનાને સ્પષ્ટ કરતા બલરામ મીણાએ કહ્યું કે આ એકદમ નેચરલ ફિનોમિના છે. જ્યારે હાઈ ટાઈડ હોય ત્યારે પાણી ઉપર આવે છે અને જ્યારે લો ટાઈડ હોય ત્યારે પાણી પાછળ જતું રહે. સુરતના દરિયાકાંઠાને ભૌગોલિક સ્થિતિ મુજબ પાણી ઘણીવાર વધારે પાછળ જતું હોય છે, જેનો અર્થ એ નથી કે સુનામી આવવાની છે. આ સત્યથી વિપરીત વાતોને અફવા તરીકે ફેલાવવામાં આવી રહી હતી. છેલ્લી તારીખ 7 મઈના રોજ અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે, જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી. પોલીસ, અમારી જે સાયબરની ટીમ છે, તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. 11 લિંક્સ જે હતા એ આઈડેન્ટિફાઈ કરી અને લિંક્સ દૂર કરવા માટે કન્સર્ન એજન્સીને પણ લખવામાં આવ્યું છે. અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે, એ બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે. એમના વિરુદ્ધમાં BNSની કલમ 353(1)B આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે. આપના મારફતે હું એક વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ ર્યુમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે. આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે, કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે. જે પાણી હાઈ ટાઈડ થાય ત્યારે ઉપર આવી જાય છે, લો ટાઈડ થાય ત્યારે પછી પાણી પાછળ જતું રહે છે. આવી ઘટના એકદમ નેચરલી બનતી હોય છે, પરંતુ એને મિસઇન્ફોર્મેશન ફેલાવીને લોકોની અંદર એક અલગ પ્રકારનું પેનિક ક્રિએટ કરવામાં આવતું, એટલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આને લગતી અધિકૃત એજન્સીઓ છે, એજન્સીઓના મારફતે જ્યારે કોઈ ન્યૂઝ આવે તેને જ ધ્યાને મૂકવા અમારી ખાસ વિનંતી છે. અમારા જે લોકલ પોલીસ તંત્ર છે એમને પણ ત્યાંના દરિયા કિનારેના જે ગામો છે એમના ગ્રામજનોની સાથે પણ વાત કરી અને એવા કોઈ લિંક એને ધ્યાને આવે તો એ તાત્કાલિક પોલીસને રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવેલું છે. એમને જાગૃત કરવામાં આવ્યા છે અને બાકીની જે આગળની કાર્યવાહી ગુનો દાખલ કરીને અપરાધી વિરુદ્ધમાં કરવામાં આવશે એ આપને જણાવવામાં આવશે. અમુક લિંક્સ જે છે જાતે ક્રિએટ કરવામાં આવી હતી, અમુક લિંક્સ જે ફોરવર્ડ કરવામાં આવી હતી. એટલે 11 લિંક્સ અત્યાર સુધી અમે મેટામાં રિપોર્ટ કર્યા છે, જે હટાવી દેવામાં આવેલા છે અને જે મૂળ રૂપથી સૌથી પહેલા અને વધારે પડતી લિંક પ્રસારિત થઈ હતી, જેમાં એ વિરુદ્ધ મેં જે કીધું આપને એક આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.